દર્શન દર્શન રડતો જો પીરું તોરણ રોજ સમાન જ્ઞાની વિપાસા અમૃત પાનની એકમ બાંધે વિષપાન તરસ ન આવે ઓ મરણ જીવન તણો સીધે જો દર્શન કાજ દર્શન દુર્લભ સુલભ કૃપા તકે આનંદ ઘન મહારાજ 12-15 દિવસની ધમાલ મસ્તી પૂરી થઈ ગઈ. બહારના બધા આકર્ષણો પૂરા થઈ ગયા. બહારની દુનિયાની રાચવાનું માચવાનું પૂરું થઈ ગયું. એનું કહેવાય પર્યુષણ પર્વ અધ્યાત્મલક્ષી પર્વ કહેવાય. વર્તમાન સંજોગોની અંદર આ પર્યુષણ પર્વને બાહ્ય દુનિયાની અંદર રાચવાનું પર્વ જેવું થઈ ગયું છે. જેમાં ગણપતિ વગેરેના ઉત્સવ આવે અને ભૌતિકતાની અંદર લોકો મશગુલ થઈ જાય. પર્યુષણની અંદર પણ એ જ છે. જ્યાં સાત્વિકતા નથી, જ્યાં સાદગી નથી, જ્યાં આરાધના નથી, કઈ જ નહીં. ડોબકા ઠાઠ માઠ ઠઠાર. જે પર્યુષણની માય બીજું સિવાય કેવું હતું, જે 8 દિવસ મહામૂલ્યવાન કહેવાય, જેમાં આત્મ અવલોકન કરવાનું હોય. એ દિવસોની અંદર હવે આપણે બહારની દુનિયાની અંદર દોડતા થઈ ગયા, પણ આપણું ઓરિજિનલ દુનિયા ચાલુ જ છે. હવે એ પાછી વચ્ચે એક પીરિયડ છોડી પાછા આપણે આપણામાં આવી જવાનું છે. અભિનંદન સ્વામી પરમાત્માના ચૈત્યોંદનની અંદર સવનની અંદર પૂજ્યપાદ આનંદજી મહારાજ સમ્યક દર્શનની વાત કરી રહ્યા છે. દર્શન બે અર્થ કર્યા છે. દર્શન એટલે તો જોવું, અને બીજું દર્શન એટલે માન્યતા. દર્શન એટલે શું છે? માન્યતા. જોવું. દર્શન એટલે જોવું, લુકઆઉટ. બીજા નંબરમાં દર્શન એટલે માન્યતા. અમે આ માનીએ છીએ. આ એક પ્રકારનું દર્શન કહેવાય. શું કહેવાય? તો સળ દર્શન પૂર્વ કાળની અંદર હતા. અત્યારે તો 6 માંથી 1 દર્શન તમને જોવા મળે એવા નથી. જે પણ જોવા મળશે એમાં માત્ર ને માત્ર બહારની દુનિયાનું જ ખાલી દેખાવા મળશે. બાકી પેલા 6 દર્શન ની અંદર કંઈક ને કંઈક આત્મલક્ષી વાતો આવતી. તમે નથી ત્યાં અભ્યાસ રહ્યો, નથી અહીંયા અભ્યાસ રહ્યો. જે કોઈ પણ 2-4% વ્યક્તિઓ જે પોતાની અંદર સમજીને આત્મ સાધનાની અંદર આગળ વધતા હશે, પોસિબલ છે. પણ 95% જોવા જઈએ તો આકર્ષણની દુનિયા છે, બીજું કશું નથી. એમ જ માની શકાય. હું મારી જાતને જ્યારે સમિતિ માનું છું, હું મારી જાતને આરાધક માનું છું, મારી જાતને એક પ્રકારના વિશિષ્ટ જ્ઞાની તરીકે માનું છું. બસ આ બધી માન્યતાઓ થઈ ગઈ. શું થઈ ગયું છે? એનાથી આધ્યાત્મિક દુનિયામાં કશી જ અસર પડતી નથી. જે મોક્ષનો માર્ગ કહેવાય છે. હમણાં એક ચિત્ર જોયું, ધનના અણગર જંગલની અંદર તપસ્યા કરે. સૈનિક મહારાજા એમને દર્શન કરવા માટે આવે છે. એમના દર્શન કરી પરમાત્માની સભામાં જાય. પરમાત્માને પૂછે છે કે પરમાત્મા, આપના 14,000 શ્રમણ ભગવંતોના પરિવારની અંદર એવા કયા સાધુ છે કે વેરી ફર્સ્ટ ટાઈમ ઓફ દીક્ષા અત્યાર સુધી એનું પરિણામ અપને અપ જ ગયું હોય, મતલબ ડાઉન આવ્યું જ ના હોય, એવા કયા અણગાર છે? પરમાત્માએ ગૌતમ સ્વામીનું નામ નથી આપ્યું. પરમાત્મા સુધર્મા સ્વામીનું નામ નથી આપ્યું. સારીપુત્ર ધન્યાકરનું નામ નથી આપ્યું. નામ આપ્યું છે તો કાકંદીના શ્રેષ્ઠીવરી એવા ધનના અણગારનું નામ આપ્યું છે. ગૌતમ 14,000 ની અંદર મારા માટે અધિકો કોણ છે? ધનનો અણગાર કોણ છે? આ ધન્ય અણગાર મારા માટે અધિક છે. જે દિવસથી દીક્ષા લીધી છે, આજે 4-6 મહિના થવા આવ્યા, પણ એક પણ દિવસ એના ઇન્ડેક્સમાં ડાઉન આવ્યો નથી. હંમેશા અપ ને અપ જ છે. ક્યાંક ને ક્યાંક તો આપણા વિચારોની અંદર ડાઉનફોલ આવી જાય, પણ આ એક એવો વ્યક્તિ છે એના વિચારમાં ડાઉનફોલ આવ્યો જ નથી. મારા હાથે એને દીક્ષા લીધી છે અને દીક્ષાના દિવસે અભિગ્રહ કર્યો છે. ચટ બાણે આંબી એની તપસ્યા કરી અને મારે નિત્ય ધ્યાનમાં રહેવાનું છે. હવે વિચાર કરો, કઈ દુનિયા પકડી છે?
કયું દર્શન એમને પકડ્યું, કઈ સમજ એમને પકડી? હવે આ ચિત્ર પરથી ઘણી બધી વસ્તુને સમજવામાં આવે છે, સમજી શકાય એવી છે. હવે આ મોક્ષનો માર્ગ જ એમને પકડે છે. કા પકડે છે? એમાં શરીરની દુનિયા છે જ નહીં, એમાં માત્ર ને માત્ર આત્મિક દુનિયા છે. શોષણ શરીરનું થાય છે, પોષણ આત્માનું થાય છે. વર્તમાન પરિસ્થિતિમાં પોષણ શરીરનું થાય છે, શોષણ આત્માનું થાય છે. આખું ઉલટું જ થઈ ગયું છે. ગમે તેવા સારામાં સારા પ્રવક્તા પ્રવચનકાર હોય, જીવનમાં કશું ન હોય તો ખાલી દુનિયાને આત્માની વાતો બતાવવાથી દુનિયા આત્મિકતામાં પ્રાપ્ત થઈ શકતી નથી. એને જીવન પણ એવું હોવું જોઈએ. એમ કહેવાય, બુદ્ધ ગૌતમ બુદ્ધના જીવનનો એક કિસ્સો સરસ મજાનો. એક બેન એનો દીકરો ગોળ બહુ ખાય, તો બુદ્ધ પાસે લઈને આવી કે બેન 1 મહિના પછી આવે. શું કે છે? 1 મહિના પછી આવે. બેન પાછી મહિના પછી લઈને આવી, અને બુદ્ધે ખાલી એને કીધું, ગૌતમ બુદ્ધે છોકરાને, બેટા ઘણો ગોળ ખવાય નહીં, નુકસાન કરે શરીરને. છોકરો સમજી ગયો. તો બેન કે ભગવાન તમારે આજ વાક્ય બોલવું તો પહેલા મહિના પહેલા જ બોલી લેવું તો અત્યારે બોલવાનો શું ફાયદો? કે બેન મને પણ ગોળ બહુ ભાવે, એનો પણ બહુ ખાતો. 1 મહિનો મેં કોશિશ કરી, ગોળને ઓછો કર્યો, ખાવાનો બંધ કર્યો. મારા જીવનમાં સૌથી પહેલા મેં વસ્તુને આચરણમાં લાવી, પછી આ દીકરાને મેં સમજાય એટલી સમજી ગયો. ઘણી બધી મહત્વની વાત એમાં બતાવવામાં આવે છે. ખાલી બોલવું એ વક્તાની નિશાની છે, અને સમજાવવું એ સાધકની નિશાની છે. શું છે? બોલવું એ વક્તાની નિશાની છે, સમજાવવું એ સાધકની નિશાની છે. સાધકને સમજાવવાનું પણ ના હોય, એ તો એના આચારો પરથી સામે વાળો પામી જાય. વજ્રબાહુ કઈ રીતે પામ્યા? કોઈ મહાત્મા ઉપદેશ આપવા ગયા હતા, ચિરાતી પુત્ર કઈ રીતે પામ્યા? કોઈ મહાત્મા ઉપદેશ આપવા ગયા હતા, કોઈ ઉપદેશ આપ્યો તો? ઇલાચી કુમાર કઈ રીતે પામ્યા? કોઈ મહાત્મા ત્યાં વ્યાખ્યાન કરતા હતા, એમને સમજાવતા હતા. હા, માત્ર ને માત્ર એ સાધકની સાધકતાને ત્યાં નિહાળી છે. શું કર્યું છે? ભલે ઇલાચી પુત્ર હોય તો મહાત્માના ગોચરી સંબંધી આચાર એટલે એની સાધનાને નિહાળી છે. વજ્રબાહુ સામે, વજ્રબાહુ જે છે એમને ડુંગર ઉપર ઉભેલા મહાત્માની જે કૌશિક પ્રતિમામાં ઉભા છે, નિરંકાર થઈને, નિસ્પૃહ થઈને, નિર્ય થઈને જે ઉભા છે, એની સાધકતાને નિહાળી છે. ચિલાતી પુત્રએ આવેલા મહાત્માને સાધકતાનું પત્ર શબ્દોનું પાન કર્યું છે. કઈ ઉપદેશ આપવા ગયા છે, કઈ વ્યાખ્યાનો આપ્યા છે, કઈ ચર્ચાઓ કરી છે, કઈ મંડપો ભર્યા છે, શું કર્યું છે? સ્વયં એમનું જીવન એને નિહાળ્યું છે, એ જીવનને અપનાવ્યું છે. શું કર્યું છે સામેવાળાએ? એમાં શબ્દની દુનિયા હોતી જ નથી, એમાં અંતર વૈભવ હોય છે, હૃદયની દુનિયા હોય છે. એમાં શબ્દનું કામ જ નથી. જે જીવને પામવું હશે તો સામે વાળાનું વર્તન જોઈને પામી જશે, નહીં કે એનું પ્રવર્તન જોઈને. પામવા વાળો વ્યક્તિ કઈ રીતે પામવાનો છે? અત્યારે વર્તમાન કાળની અંદર પણ ઘણા એવા શ્રમણ ભગવંતોની ઉત્કૃષ્ટ સાધના. એક મહાત્માને ગઈકાલે 31 ઉપવાસો, 2 દિવસ પહેલા 31 ઉપવાસનું પાનું, સળંગ 1865 આંબીલ, એના ઉપર 31 ઉપવાસ અને પાણામાં પાછું આંબીલ. નથી વક્તા, નથી કોઈ એવા વિશિષ્ટ જ્ઞાની મુનિ છે, મારા કરતા દીક્ષામાં નાના છે ઘણા, પણ એની સાધના છે. અને આંબીલમાં પણ કેવું નિર્દોષ ગોચરી, ઘરોમાં જાય, લોકોના ઘરોમાં રોટલા ને પાણી આવે, રોટલા ને પાણી લઈને વાપરી લેવાનું, એમાં મીઠું પણ નાખવાની અપેક્ષા ના હોય. સ્વયં આચરિત એ જીવન છે. કેવું છે? અને 1800 આંબીલ ઉપર તમે કોઈ 31 ઉપવાસ થાય અને એનું પાણું પાછું આંબીલથી હોય, અને આંબીલની ગોચરી કેવી? એટલે મગને પાણી અમે બનાવરાય એવું કર્યું, જે ઘરમાંથી મળ્યું એમાંથી લઈ આવીને વાપરી લેવાનું. ધનના અણગાર એ સમયમાં હતા, ધનના અણગાર આ સમયમાં પણ છે. આચાર્ય ભગવાન રામચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય વિશ્વરત્નજી મહારાજ સાહેબ કે વિશ્વદર્શન મહારાજ સાહેબ, એમના વિશે સાંભળ્યું અત્યારે પણ છે. આંબીલ કરે રોજ, અમે ઓળીઓ ચાલે, 100 ઉપર ઓળીઓ થઈ ગયો છે. સવારે ઘરોમાં જાય, પાણીનો ઘડો લઈને પોરસીના ટાઈમે
એટલે ઘરોમાં દાળના કુકર વગેરે મુકાયેલા હોય તેમાંથી કુકર અગર ખુલી ગયા હોય તો એ દાળ નિર્દોષ દાળ ભરી લે. બપોરે ગોચરી માટે જાય તો લોકી રોટલી વગેરે મળી જાય. દાળ પણ આવેલી ઠંડી ગાર થઈ ગઈ હોય પછી રોટલી એમાં બોળી નાખે, સુદર્શન નું ચૂર્ણ અંદર નાખી દે. બપોરે 7 અને 4 વાગે આંબેલ કરે. કેટલા વાગે? હવે એ આંબેલ ની ગોચરી એક તો ભાવેની 3 વાગે, એમાં પાછું સુદર્શન ચૂર્ણ નાખેલું હોય. સુદર્શન ની ગોળી ખાવડે તું થઈ જાય, એમાં ચૂર્ણ નાખેલું હોય અને એ નાખ્યા પછી એનું આંબેલ 3 વાગે 4 વાગે. એક દિવસની વાત છે, આ રોજની વાત છે. આ સાધકતા છે. આ જીવનમાં સ્વયં આચરિત વસ્તુ છે. એ કોઈને ઉપદેશ આપે કે ના આપે, એનું જીવન જોઈને સામે વાળો પામી જાય. આનંદજી મહારાજનું જીવન એવું જ હતું. એ કુર્તો પાયજામા પણ પહેરી લેતા, એ લાલ પીળા કપડા પણ પહેરી લે, જે આપે પહેરી લેતા હતા. એમને કોઈ સમુદાય નતો, એ કોઈની નિશ્રામાં નતા. એકાશનું કરે, બેસનું કરે છે, શું કરે એમને પોતાને ખબર. ગોચરી મળે ત્યારે વાપલે, ના મળે તો ન મોરી હતા. અલગારી જીવન હતું આખું. કશું જ બોલે નથી, ખાલી ઉતાર્યું છે એમને હૃદયમાં ઉતારીને. હવે પછીના વાક્ય બધા આપણને મળ્યા છે, એના શબ્દ એના મળ્યા છે. આપણે અક્ષરદેહ આનંદજી મહારાજ મળ્યા છે. શું ઉતાર્યું છે એમને, શું બોલ્યું, શું વ્યાખ્યાનો આપી દીધા એમને. છતાં આજે એ અમર વ્યક્તિને એમની કૃતિઓ દ્વારા અમર વ્યક્તિ થઈ ગયેલા, અને આજે પણ લોકો યાદ કરે છે. ભલે લાલ કપડા પહેરતા હોય, ભલે કુર્તો ને પાયજામો, કફની પાયજામો પહેરતા હોય, તો એ સાધુ જ હતા. તો કોઈ એમને સમુદાયથી બહાર મૂક્યા નથી. કેમ નથી મૂક્યા? એમને દુનિયા જ આખી અલગ. વર્તમાનમાં પણ આવા અનેક એવા સાધક આત્માઓ છે, નથી એવું નથી. જેને તમે જોયા નથી, નિરીખ્યા નથી, પામ્યા નથી, અને મળ્યા પણ નથી. જે તમારી આજુબાજુ દેખાયા છે બધા, એ હાઇલાઇટ થયેલા છે. પણ એમ કહેવાય કે જે વૈરામાં છુપાયેલા છે, એ ક્યાં રત્નો આપણને ખબર છે. ખરેખર એ સાધકની સાધકતા એમ કહેવાય કે આ પર્યુષણ મહાપર્વ તપનો પર્વ કહેવાય. શું કહેવાય? આ તપનો પર્વ છે. પણ આ તપ પણ આપણું કેવું છે? તપ પણ કેવું? અઠ્ઠાઈ કરી હોય, માસક સમન કરી હોય, પારણાનું આયોજન હોય, શેનું આયોજન હોય? તપ શેના માટે કર્યું? શરીરના શોષણ માટે કે પોષણ માટે? આત્માના પોષણ માટે કે આત્માના શોષણ માટે? શેના માટે મારું તપ છે? બધી જ આખી ધર્મની વ્યાખ્યા આખી ઊંધી થઈ ગઈ છે. સાધના માર્ગ ક્યાં? ક્યાં સાધનાનો માર્ગ છે? ક્યાં? એક વ્યક્તિ પણ આ પ્રવચન વગેરેના માધ્યમથી સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે, અમારું આખું જીવન સફળ થઈ જાય. અમારે બીજું જીવનમાં કશું કરવાનું ન હોય, કરીએ નહીં તોય ચાલે. કારણ કે એક આત્માની ભવ પરંપરા અમારા થકી અટકી છે. શેનાથી? તો જીવન કેવું હોય, એનું સાચું ધર્મનું સ્વરૂપ શું હોય? આજના શ્લોકમાં આજ બધા દર્શન દર્શન રટતો જો ફીરું તો રણ રોજ સમાન, જીવને પીપાસા હો અમૃત પાનની ચૈકી ભાંજે હો વિષપાન, અભિનંદન જીન દર્શન દર્શીય. મને અહીંયાથી મળશે, મને અહીંયા જાઉં તો મને સાચું મળશે, અહીંયા જાઉં તો મને સાચું મળશે. ભટકું છું, બૂ પાડું છું, મારે સાચું જ હોય છે, હું સત્યની શોધવા નીકળ્યો છું. પેલું રણની અંદર રોજડું હોય. રોજડું એટલે હરણિયા જેવો આકાર વાળું હોય પશુ. એમાં અમુક થોડો ઘોડા જેવો આકાર હોય, થોડો હરણ જેવો આકાર, હાઈટમાં હરણ જેવું, સાબર જેવું હોય. એ પાણી માટે આખા જંગલમાં બૂ પાડતું પાડતું દોડે. શેના માટે? ઝરણાના નિર્મળ ઠંડા પાણી માટે દોડતું હોય. અને ખાબોચિયામાં મોઢું નાખે, ખારું પાણી કડવું પાણી એના મોઢામાં આવે, એનાથી એની તરસ બુજાય ખરા? એ હું દર્શન કરતો ફરું છું, મને પરમાત્મા તારું દર્શન જોઈએ છે. આ દર્શન મને ક્યાંથી મળશે? સાચા દર્શનની વાત મને સમજમાં નથી આવી. હજુ 4 સ્તવન પૂરા થઈ ગયા, હજુ દર્શન મને સમજાય નથી. શું છે દર્શન? આત્મા પરિણતિ મારી જયારે નિર્મળ થઈ જાય, મારા કસાયો પતલા પડી જાય, મને કોઈને પ્રત્યે વેર વિરોધનો ભાવ ના આવે, કોઈ
કોઈની ઉપેક્ષા કરવાની મને મનમાં વિચારણા પણ ના આવે. પરમાત્માને જોવો ને મારા 3.5 કરોડ રોમ રાજી વિકસિત થઈ જાય, પરમાત્માનો સ્પર્શ થાય અને મારી આંખમાંથી હર્ષના આંસુ આવવા માંડે. ભલે ને એકલો જિનાલયમાં હોઉં, પરમાત્માને છોડીને જતા આંખમાંથી આંસુ આવે, પાછો ફરીને પાછો પરમાત્મા પાસે આવું અને પાછો પરમાત્માના દર્શન કરવું, પાછો પરમાત્મા દર્શન, પાછું જવાનું ને પાછું આવું છું. મને અહીંયાથી પગ બહાર જતો નથી. ઘટના મેં જોઈ. મુંબઈની અંદર એક મહાત્મા ગોરેગામની અંદર, શ્રીનગરની અંદર મેં હતા. મહાત્માનો વિહાર હતો. હું ત્યાં જિનાલયમાં ચૈત્યવંદન કરવા બેઠો. એક મહાત્મા પરમાત્માનું ચૈત્યવંદન વિહાર કરવાનો હતો. બહાર ગયા, પાછા અંદર આવ્યા, પાછા પરમાત્માની સામે આવ્યા, પાછા રડે, પાછા પરમાત્મા, પાછા બહાર ગયા. વિહાર કરતો જવું પડે એવું હતું, પાછા પરમાત્મા પાસે આવે છે, પાછા રડે છે. દીક્ષા ભર્યા 5, 7, 10 વર્ષ, વધારે નહીં હોય. યુવાન અવસ્થા છે. ખરેખર પરમાત્માની સત્યતા ક્યારે સમજાય? એને કોઈ ઉપદેશ નથી આપ્યો, એને કોઈ કીધું નથી કે તું આ રીતે કર. સહજ એના હૃદયની અંદરથી એ સ્ફુરણા જાગે છે, મારે પરમાત્માનું મને વિરહ થાય કઈ રીતે ચાલે એમ. આ ખરેખર સત્ય દર્શન છે. આ નિકટ મોક્ષગામી જીવોનું લક્ષણ છે. કેવા? એનાથી તપસ્યા ન થાય તો ચાલી શકે એક વખત, એ વક્તા ન બને તો ચાલી શકે, પદવીધર ન બને તો ચાલી શકે. પેલો અંતર આત્મા નિર્મળ થઈ જાય, કોમળ થઈ જાય, માટી એકદમ ભીની થઈ જાય. કેવી થઈ જાય? અને ભીની માટી અંદર તમે બીજ નાખશો ને તો કરોડા મગ પણ એમાં ભીની માટીમાં ઉગીને નીકળી જાય. આટલી નિર્મળ ભૂમિ થઈ ગઈ હોય ત્યારે જ ખરેખર સાચા અર્થમાં સંયમ જીવનની સાર્થકતા છે. મનુષ્ય જીવની સાર્થકતા એમાં છે, આત્માની સાર્થકતા એમાં છે કે તમે કેટલા ભીના થયા છો. વરસાદમાં નહીં, હા કહી દઉં, વરસાદમાં તો ન ઈચ્છા હોતી ભીના થવું પડે. વિશેષ રીતે હવે એ તરફ આપણે દોડવું છે. ઘણું દોડ્યા આવે, ઘણું સંસારમાં ઘણું કર્યું, આમથી આમ, આમથી આમ, બધા વ્યવહાર નિભાવી લીધા છે. કોઈ વ્યવહાર બાકી રાખ્યા નથી. કયો વ્યવહાર બાકી છે બતાવો? એક જ વ્યવહાર બાકી છે, મને પોતાની જાતને સમજવા. કયો વ્યવહાર બાકી છે? અત્યાર સુધી આખી દુનિયાને મેં સમજી લીધી, આખી દુનિયાને જોઈ લીધી, આખી દુનિયાને જાણી લીધી, આખી દુનિયાને માણી લીધી. મારા પોતાને માનવો છે. મને કોને માનવો છે? પોતાના આનંદને મારે પ્રાપ્ત કરવો છે. દર્શન દુર્લભ સુલભ કૃપા થકી આનંદ ઘન મહારાજ. સરસ મજાની છેલ્લી લાઈન આપી દીધી છે. પરમાત્માની કૃપા હોય તો દુર્લભ એવું દર્શન પણ સુલભ થઈ જાય. કેવું થઈ જાય? પરમાત્માની કૃપા ક્યારે થશે? તો એના આગળ આખું તરસ ન આવ્યો મરણ જીવન તનો સીજે જો દર્શન કા. ક્યાં સુધી આ સંસારમાં જીવન અને મૃત્યુની વચ્ચે મારે ઝોલા ખાવાનું છે? મને એનો ત્રાસ નથી લાગતો. વારે વારે શું જન્મવાનું, વારે વારે શું મરવાનું? અથવા તો મને ખર જીવન ને મૃત્યુની જ તરસ છે અને એની જ અપેક્ષાઓ છે, મને એની જ ઝંખના છે. જન્મ થઈ ગયો મારો, આ જન્મની મારે કઈક બનવું છે, કઈક કરવું છે, કઈક મારી પ્રતિભા વધારવી છે, મારું વ્યક્તિત્વ મારે ઓરવવું છે, બધું મારે એમ જ મારું જીવન પૂરું કરવાનું છે. અંદર ક્યારે આવું છે? પરમાત્માના સાનિધ્યમાં મારે ક્યારે આવું છે? પરમાત્માની દશામાં મારે ક્યારે આવું છે? પરમાત્માની દિશામાં મારે ક્યારે આવવું છે? મને સમજ જ નથી પડતી. આટલા વ્યાખ્યાનો સાંભળી લીધા, આટલા પ્રવચનો સાંભળી લીધા, એમ કહેવાય કે જ્ઞાનનો ભંડાર મારા અંદર મેં ઉતારી દીધો. શું કર્યું? કોઈ હશે તો અનેક ગ્રંથોનું અધ્યયન કર્યું, સંસ્કૃત, પ્રાકૃત વગેરે ગ્રંથોનું અધ્યયન, પરિશીલન, મનન, ચિંતન બધું જ કર્યું. આખરકાર એનો સાર શું છે? હજુ પણ પેલા રણના રોજડાની જેમ હું સાચા દર્શનની ઝંખના માટે આમ તેમ વલકા મારી રહ્યો છે. બસ બીજું કશું જ નથી. છે અંદર પડેલું એટલે જોતો નથી. કસ્તુરીઓ મૃગ જે હોય, કસ્તુરી નાભીમાં હોય, એની સુગંધ માણતો હોય એટલે કસ્તુરી ગોતો મળે, આખા જંગલના ફેરા કરી નાખે. મારો વૈભવ મારા અંદર જ પડેલો છે, મારી સાધના મારા અંદર જ પડેલી છે, મારું દર્શન મારા અંદર જ પડેલું છે, પરમાત્માની કૃપા મારા અંદર જ પડેલી છે.
ભગવદ ગીતાની અંદર એક શ્લોક સરસ મજાનો આવે છે. રાગ દ્વેષ રહિતેસ્તુ વિષયાન ઇન્દ્રિય શરણ આત્મવશ્ય વિદ્ય આત્મા પ્રસાદમ અધિગચ્છ. પ્રસાદ એટલે કૃપા. કોની? પરમાત્માની. એ પરમાત્માની કૃપાને કોણ પ્રાપ્ત કરે? બતાવવામાં આવ્યું છે. ઇન્દ્રિયોનો ઉપયોગ સંસારમાં રહેલા જીવે જન્મત જીવે કરવો પડે. એ ન કરે તો જીવી ના શકે. તો કઈ રીતે કરવાનો છે? કઈ રીતે કરવાનો છે? રાગ દ્વેષે વિનિર્મુક્તેસ્તુ વિષયાન ઇન્દ્રિય શરણ આત્મવશી વિદ્ય આત્મા પ્રસાદમ અધિગચ્છતિ. અહીંયા પેલા અર્જુન ને કૃષ્ણ મહારાજા કહી રહ્યા છે રથ ઉપર યુદ્ધના મેદાન. છદ્મસ્ત છે તો ભાઈ તારી ઇન્દ્રિયો નિર્વિકારી નથી. કઈક ને કઈક વિકાર છે, તારે એનો ઉપયોગ કરવો પડે છે. કઈ રીતે કરે? પરમાત્માની કૃપા મેળવે છે. એટલે મારી કૃપા એટલે મારી પરમાત્મા તારી કૃપા મેળવી છે, તો કઈ રીતે ઉપયોગ કરશે? જે ઇન્દ્રિયોનો ઉપયોગ કરતી વખતે તને એના પરથી રાગ ના આવે, તને દ્વેષ ના આવે, સહજ રૂપે એનો પ્રયોગ થતો. કાલે ચૈત્ય પરિપાટી ની અંદર ચમચમ ખાધીને રસમલાઈ ખાધી. રાગ આવ્યું કે દ્વેષ આવ્યું? શું આવ્યું? હા, શું આવ્યું બતાવો તો ખરા. આ સમજવા જેવી છે. રસનેન્દ્રિય એનું પોષણ અહીંયા થયું, ઘ્રાણેન્દ્રિયનું પોષણ થયું, ચક્ષુરેન્દ્રિયનું પોષણ થયું, એનો કોમળ સ્પર્શ એટલે સ્પર્શનેન્દ્રિયનું પોષણ થયું, 4 ઇન્દ્રિયોમાં લાગ્યું. હવે એનો ઉપયોગ કેટલો કર્યો અને કેવો, કઈ રીતે કર્યો? વિક્રમભાઈ એ રસમલાઈ કઈ રીતે ખાધી? એક વાર ખાધી, 2 વાર ખાધી નથી કેતો, કઈ રીતે ખાધી? આપણે ગમી, ભાવી, ટેસ્ટ આવ્યો, સ્વાદ આવ્યો. એ જ રસમલાઈ તમે ચા ની અંદર બોલીને ખાઈ શકો ખરા? રસમલાઈ જ છે, અસર તો પેટમાં જ કરવાની છે. એનો કોઈ ગુણ તો બદલાઈ જવાનો નથી. સ્વાદ કદાચ બદલાય, ગુણ તો બદલાવાનો નથી. ભલે ઇન્દ્રિયનો ઉપયોગ કરવો પડે, પણ એ ઇન્દ્રિયના વિષયની અંદર મેજોરિટી આપણને સારી વસ્તુ આવે તો રાગનું કારણ ઉત્પન્ન થાય, એ વસ્તુ અણગમતી આવે તો દ્વેષનું કારણ ઉત્પન્ન થાય. આમિલની અંદર બેઠા હોય અને થાળીમાં ઢોકળું આવ્યું હોય, કદાચ મોડું ઢોકળું આવી ગયું હોય, હવે એટલું થઈ ગયું છે, ખાવું તો પડશે અને ઠંડુ થઈ ગયું છે, તો એમાં કયો પ્રયોગ થશે? એમાં રાગનો થશે કે દ્વેષનો થશે? ખાવું તો પડશે. રસમલાઈ ખાશું, રાગનો પ્રયોગ થશે. એ મોડું ને ફીકું ઢોકળું, ઠંડુ ઢોકળું ખાતી વખતે મને શેનો સ્પર્શ થશે? મને દ્વેષની આ સ્પર્શ ના થશે. આ બંનેમાં એવું ન બને. ઠીક છે, ગયું અંદર, શું ફરક પડ્યો? હા, અને આ બંને વસ્તુ વાપરવાની હોય અને તમારો ફોન ચાલુ હોય, બંને વસ્તુ વાપરવાની હોય, તમારો ફોન ચાલુ હોય, રસમલાઈ તમે સંભારમાં બોલીને ખાઈ ગયા, તમને ખબર ના પડે. અને પેલું ઢોકળું તમારો ફોન ચાલુ હોય કે રીલ જોવામાં તમે વ્યસ્ત હો, અને પેલું ઢોકળું મોઢામાં ક્યાં જતું અંદર ઉતરી ગયું ખબર પણ ના પડે. ત્યાં રાગ દ્વેષ નથી આવતો. પ્રેક્ટિકલી કહું છું, કારણ એ વખતે તમારું મન અન્ય પ્રવૃત્તિ અંદર દોરવાયેલું છે. એટલે અત્યારે તમે શું કરી રહ્યા છો તમને ખબર. ઇન્દ્રિયની સાથે આ બધો વાટાઘાટો મન કરે છે. કોણ કરે છે? એકલી ઇન્દ્રિય તો જડ છે, એ કશી કાર્ય. મન પણ જડ જ છે, પણ આ બે જડ ભેગા થઈને જડ ભગત થઈ જાય છે. એકલી ઇન્દ્રિય પણ શું કહેવાય છે? જડ. અને મન પણ શું છે? એ પણ જડ છે. એ કે મન કઈ ચેતન તત્વો તો છે જ નહીં, પણ તે ભેગા થાય એટલે શું કરી નાખે? એ જ રાગ અને દ્વેષને ઉત્પન્ન કરવાનું કામ કરે છે. પણ મન બીજી જગ્યા હોય, ઇન્દ્રિયનો ગમે તે બીજી જગ્યા ઉપયોગ કરતા હોય તો શું થાય? એમાં ન રાગ થાય ન દ્વેષ થાય.
આ રોજ કરવાનું છે. સૌથી પહેલી શરૂઆત આપણી બાહ્ય પ્રવૃત્તિથી થાય, એટલે કે વ્યવહાર ધર્મથી શરૂઆત થાય. અને પછી એવો પ્રસંગ આવે કે ગમે તે પ્રસંગમાં તમે ગયા હોય, ભલે તમે પેટમાં વાપર્યું હોય, ખાધું પણ હોય, જોયું પણ હોય, બધું, પણ એમાં તમારું મન ક્યાંય હોય જ નહીં. તમારી દુનિયા આખી અલગ જ હોય. આ બધી મોહ રાજાની ચાલી રહી છે. એના બધા પ્યાદાઓ નાટક કરી રહ્યા છે. ત્યારે એવું જ વાતાવરણ તમને દેખાય. વિતરાગી આત્મા હોય ને, એને બધું પ્રગટ છે. કેવું છે? એને કઈ પ્રચંડ ના હોય, ગુપ્ત ના હોય, એને બધું પ્રગટ છે. એ બધું જ હોય છે. આ ભાઈ મોહ રાજાથી આટલો ફસાયો, આમ રમી રહ્યો છે, આમ રમી રહ્યો છે. એની દ્રષ્ટિ કેવી હોય ત્યારે એને ખબર પણ છે કે આ વ્યક્તિ હજુ ઘણો સમય આમાં રહેવાનો છે. હું ગમે તેટલી કોશિશ કરીશ, એ એમાંથી બહાર આવવાનો નથી. પ્રયત્ન કરે, ના કરે એવું પણ યોગ્યતા જોઈને પ્રયત્ન કરે, પણ ખબર છે બહાર આવવાનો નથી. કોશિશ કરી પછી છોડી દે. શું કરે? જમાલીને સમજાવવાની પરમાત્માએ કોશિશ કરી, છોડી દીધી. નહીં સમજે, છોડી દીધી. સાધુએ કોશિશ કરી, નહીં સમજે, છોડી દીધી. હવે એના અંદર પણ આત્મજ્ઞાન રહું તો ધ્યાન ન કરે. આ રાગ અને દ્વેષ શું છે ખબર છે? ઇન્દ્રિયોના વિષયને પકડીને રાગ દ્વેષ થતા હોય, એટલે એ તમને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન તરફ લઈ જાય છે. મીઠાઈ સારી લાગી, આર્ત ધ્યાન છે. ઢોકળું ખરાબ લાગ્યું, આર્ત ધ્યાન છે. નથી વસ્તુ જોઈતી, કોઈ થાળીમાં મૂકી દીધી અને ગુસ્સો આવ્યો, રૌદ્ર ધ્યાન છે. કેવું છે? આવું રોજ બનતું હોય. વર્ષમાં, મહિનામાં 1-2 વાર તો બની જાય. આવી ઘટના બધી આપણા જીવનમાં આવી જાય. અને એ વખતે સ્થિતિ સ્થાપકતા કેવી હોય? આપણી પ્રજ્ઞા બુદ્ધિ આપણને એ વખતે શું સમજાવે છે? બધા જ જીવો પોતપોતાનું કૃત્ય કરે છે, એમાં એનો કોઈ દોષ નથી. એ નિમિત્ત છે. સામેવાળા વ્યક્તિને જયારે નિમિત્તની દ્રષ્ટિથી જોશું, એટલે એના પ્રત્યે રાગ અને દ્વેષનું પ્રમાણ ઓછું થઈ જ જવાનું છે. એને કર્તાની દ્રષ્ટિએ જોશું તો રાગ અને દ્વેષ સિવાય કશું જ રહેવાનું. બે વસ્તુ આવે. શું આવે? એક સામેવાળી વ્યક્તિ કે વસ્તુને નિમિત્ત સ્વરૂપે જોવો છો, એક એ વસ્તુને તમે કર્તા સ્વરૂપે. એટલે બેમાં કેટલો બધો ફરક. આ નિમિત્ત અને કર્તામાં ઘણો મોટો ફરક છે. મારે કોઈની સાથે બોલાચાલી થઈ ગઈ, કોઈ મને ગમે તેમ બોલી લીધું, મારા મનમાં શું વિચાર આવે? આ વ્યક્તિને છોડીને આને મારી સાથે આવું કર્યું છે, આને કર્યું જ નથી. એ ખાલી નિમિત્ત છે. એને જો નિમિત્તના સ્વરૂપે જોઈશ તો મને એ વ્યક્તિ પ્રત્યે દ્વેષ નહીં જ આવે. સારું કર્યું છે તો રાગ નહીં જ આવે. પણ એને કર્તા તરીકે જોઈશ તો બંને વસ્તુ આવીને ઉભી રહેવાની છે. ઢોકળાને કર્તા તરીકે જોઈશ તો દ્વેષ આવશે, રસગુલ્લાને કર્તા તરીકે જોઈશ તો રાગ આવશે. પણ આ તો નિમિત્ત છે. જુદા વેદનીને સમાવવા માટેનું એક પૌદ્ગલિક સાધન છે. શું છે? આવું સ્વરૂપ એનામાં જયારે સમજાય, જ્ઞાની હોય ને, જ્ઞાની અને આત્મજ્ઞાનીની વાત કરું છું, એ બધી વસ્તુને જોશે ખરા, પણ એને માત્ર સાધન સ્વરૂપે જોશે. કેવી રીતે જોશે? આ માત્ર મારી ભૂખને સંતોષવાનું સાધન છે. હવે ખાટું આવ્યું, મોડું આવ્યું, મીઠું આવ્યું, ફીકું આવ્યું, જે પણ આવ્યું. સુરી સમ્રાટ આચાર્ય ભગવત હીર સુરેશ્વરજી મહારાજ, અકબર પ્રતિબોધક કહેવાય. આંબિલ ચાલે. એક મહાત્મા ઘરે ગોચરી ગયા છે તો ખીચડી બની ગઈ, લઈને આવી. ખીચડી વાપરી લીધી સાહેબ. કે અમુક એક હોય, અમારામાં એક હોય કે વડીલોની સેવા પહેલા, અને ખીચડી એટલે અમારા માટે ઉત્તમ દ્રવ્ય કહેવાય. રેર કેસમાં મળે એમ. નિર્દોષ વસ્તુ આવી બધી, અને એવા સમયે રેર કેસમાં મળે, એટલે સૌથી પહેલા ભક્તિ વડીલોની કરવાની હોય. સારી વસ્તુ મળે, અમારો એક માનવીનો રિવાજ, જે બેસ્ટ વસ્તુ મળે એ વડીલોની ભક્તિ માટે હોય. શેના માટે હોય? હા. પછી વડીલ ભલે બે એની ભક્તિ કરે, આખી વસ્તુ અલગ છે. આ ભક્તિ શબ્દ વપરાય, અમારામાં કયો શબ્દ વપરાય છે? ભક્તિ શબ્દ વપરાય છે. પાત્રમાં 5 મીઠાઈના ટુકડા આવ્યા હોય, અને કોઈ તપસ્વી સાધુ એટમના પાણી એટમ કરતા હોય, બધું ભૂગોળનું આચાર્ય ભગવાન સામે જોયે, એના પાત્ર 5 ટુકડા મૂકી દે.
જે કોઈ મહાત્મા મોઢામાંથી ચૂકે ચા પણ ના કરે. મનમાં એમ જ વિચાર, આજે હાસ ભક્તિનો લાભ મળ્યો છે. શું મળ્યું છે? આજે તપસ્વીની ભક્તિનો અનાયાસે લાભ મળ્યો છે. આ વિચારણા આ શ્રમણ પરંપરાની માંડલીની હોય. શેની હોય? અમારે ત્યાં ઉનાળાની અંદર રસની વાટકીમાં 50 જણની સાધુની માંડલી હોય અને રસની 1 વાટકી જેટલો રસ આવે અને બધાને રસ ખુલ્લો છે, તો 1 વાટકી રસ અમારે વધે. કઈ રીતે વધે? એટલે પીરસવા માટે જાય નહીં, આજે બંધ છે. શું કે છે? હા, એમને કે કાયમ બંધ છે ના કે આજે બંધ છે, આજે કપ નથી. ભક્તિ કરો ને, એમ જ કહેશે ભક્તિ કરો ને. બીજા પણ એમ જ કહે, વાટકો ભરતો ભરતો આચાર્ય ભગવાન પાસે પાછો આવી જાય. આવું ક્યારે બને? આવું ક્યારે બને આ વસ્તુ? પોતાના કરતા ઉત્તમ ક્વોલિટીના અન્યને જયારે વ્યક્તિ જાણે, એની ઉત્તમતાને જાણે, મારા કરતા આ વ્યક્તિ શ્રેષ્ઠ છે, મારી એમની ભક્તિનો હું નહીં વાપરીશ તો એ વડીલની ભક્તિનો મને લાભ મળશે, એ તપસ્વીની ભક્તિનો લાભ મળશે, એ બાલમુનિની ભક્તિનો લાભ મળશે, એ બીમાર મહાત્માની ભક્તિનો લાભ મળશે, એ સ્વાધ્યાય ભક્તિનો લાભ મળશે મને, એ જ્ઞાની મહાત્માની ભક્તિનો મને લાભ મળશે, એ વ્યવચવાળા મહાત્માની ભક્તિનો મને લાભ મળશે. મારે છોડવાનું શું છે? માત્ર 2 ચમચી રસ જ તો છોડવાનો છે, પણ એમાં લાભ કેટલો મોટો છે. આ ઉદાત્ત ભાવના, આ શ્રમણ જીવનનો ગુણ છે. ખરેખર દર્શન આ છે. શું છે? મારી અપેક્ષા, હું માનું તો દર્શન શું છે? અન્ય જીવોની ઉપર એની મહાનતાનું દર્શન કરવું, અન્ય જીવમાં એની મહાનતાનું જે દર્શન કરવું, ખરેખર સાચું સમ્યક દર્શન માનું તો આ જ છે. જે પોતાની જાતને જે શ્રેષ્ઠ માને, હું નથી માનતો કે એમાં સમ્યક દર્શનનું છાટું પણ હોય. અન્ય જીવોની અંદર એના ગુણોનું જે પાન કરી શકે, જેહને પીપાસા હો અમૃત પાનની, તે કિમ ભાંજે વિષ પાન. અન્યના ગુણોનું દર્શન કરવું છે, અન્યના ગુણોનું પાન કરવું છે, એને નિહાળવા છે. આવો જેનો સ્વભાવ હોય એ તુચ્છ શબ્દ દ્વારા વિષના કટોરા મોઢામાં કેમ નાખે? બોલવું તો કઈ રીતે બોલ? શક્ય હોય તો ના જ બોલવું. શું છે? શક્ય હોય તો ના જ બોલવું જોઈએ, પણ બોલવું પડે તો કેવું બોલવું? એ તમારા શબ્દો સામેવાળાના કાનમાં અમૃત સમાન થઈ જાય. નહીં, આ વ્યક્તિ પાસે જઈ શકે, મને ઠંડક થઈ જશે, મારી તૃપ્તિ થઈ જશે. જીવની પીપાસા હો અમૃત પાનની, તે કિમ ભાંજે વિષ પાન. પીવું છે અમૃત, અને હાથમાં જે પાત્ર કટોરો ઝેરનો, હવે ક્યાં મેળ પડવાનો છે? કટોરામાં જે વસ્તુઓ સેજ મળવાનું છે. અપેક્ષા શું છે? અમૃત પીવાની અપેક્ષા છે, સત્ય દર્શનની અપેક્ષા છે. અને આમ તેમ જ્યાં તેને આટા પેલા કરીએ છીએ, રખડતા રજડતા પેલા કેવા ને હડકાયા કૂતરા જેવા, હરાય ઢોર જેવા આમ તેમ આપણે રખડી રહ્યા છીએ. એવી હાલત છે. કેવી સત્યતા પ્રગટ થતી જ નથી. અહીંયા જાવ તો મને સાચું મળશે, કઈક ખામી આવે એટલે પાછું એમાં વાત નીકળે. અહીંયા જવું તો સાચું મળશે, ગણપતિ બાપા મોરિયા કરું ત્યાં મને સાચું મળશે, અલ્લાહુ અકબર કરું ત્યાં મને સાચું મળશે, જીસસને જઈને ત્યાંના પગમાં પડું ત્યાં મને સાચું મળશે, પરમાત્મા મહાવીરના શરણમાં જાઉં ત્યાં મને સાચું મળશે, મહાલક્ષ્મીના મંદિરમાં જાઉં ત્યાં મને સાચું મળશે. મને સાચું ક્યાં મળશે? કઈક અંશે સાચું છે. કેવું છે? કઈક અંશે સાચું. સંપૂર્ણ સત્ય અને સંપૂર્ણ અંશે સત્ય મને ક્યાં મળશે? એ અંદર જ મળશે, બહાર ક્યાંય નથી મળે. ધનપાલ કવિ ભોજ રાજાએ કીધું, આ હાર છે ભગવાનને જઈને પહેરાવ. શું કે છે? હાર જઈને ભગવાનને પહેરાવ્યા, વિતરાગને પહેરાવ્યા, ભગવાનને પહેરાવ્યા. એ વખતે પ્રતિબોધિત થઈ ચૂકેલો ધનપાલ હતો. પહેલા તો કટ્ટર દ્વેષી હતો જેની શાસન. હાર લઈને નીકળ્યો શિવજીના મંદિરમાં, માત્ર શિવલિંગ જોવે છે, ગળું તો છે તે હાર કોના ગળામાં પહેરાવ? પાછો આવી ગયો. કૃષ્ણના મંદિરમાં ગયો,
વિષ્ણુ પોતાની પ્રિયાને આલિંગન કર્યું, પછી શરમ આવી ગઈ, પાછો આવી ગયો. બ્રહ્માના મંદિરમાં ગયો, 5 મોઢા 4 મોઢા છે, કયા માથે હાથ ફેરાવું, પાછો આવી ગયો. મહાકાળીના મંદિરમાં ગયો, ક્રોધથી લાલ થઈને ઉભી છે. એમાં ક્યાં દેવી તત્વ છે? એ તો આવેશથી પોતે ભરેલી છે. ક્યાં જઈને હાર પહેરાવું, પાછો આવો. પરમાત્મા વિતરાગ દેવના મંદિરમાં પહોંચ્યો, સૌમ્ય નિરાકાર નિરંતર મૂર્તિ નિહાળી છે. અરે ત્યાં જઈને હાર પહેરાવી. બસ આ જ સાચું સ્વરૂપ છે. પહેલા પરમાર્થ કુમારપાળ મહારાજા, બીજા પરમાર્થ મહાકવિ ધનપાલ. કયા હતા? જ્યાં મેં પેલા પ્રશ્ન કરેલો ખબર છે, યાદ છે કે નહીં? કે બધા ભૂલી ગયા? હા, પછી કોઈ પૂછવા નથી. મારા સાહેબ બીજા કોણ હતા? એ દિવસે બધા આવ્યા, પછી આવ્યા જ નથી કોઈ. ચિંતન મનન કેવું હોય આપણું, અનુપ્રેક્ષા આપણી કેવી હોય. બીજા પરમાર્થ એટલે મહાકવિ ધનપાલ, પહેલા કુમારપાળ અને બીજા ધનપાલ. પરમાર્થ એટલે પરમ શ્રાવક, આરત એટલે શ્રાવક. અર્યંત ના અનુયાયીને શું કહેવાય? આરત કહેવાય. એટલે પરમાર્થ એટલે શ્રેષ્ઠ શ્રાવક ની પદવી બે જીવો પામી. આ સર્ગની કાળની અંદર પરમાત્મા મહાવીર સ્વામીના શાસનની અંદર બે જીવો આર્યા આરત પરમાર્થ ની પદવીને પામી છે. જ્યારે સાધક પોતાની સાધકતાની અંદરથી કાઢવાનો પ્રયત્ન કરશે, ત્યારે જ એને સાચા દર્શનનું સ્વરૂપ સમજાશે. એ વિષપાનને પછી અડવા જવાનું નથી. એની પીપાસા, એની તરસ ક્યાં લાગી છે? મને મારું મળ્યું છે. કેવું મળ્યું છે? આજ મારો ઉદ્ધાર છે. અને આ ક્યારે મળશે? એ સમ્યક દર્શન ક્યારે થશે? એની 6 ભાવનાઓ અહીંયા બતાવવામાં છે. સમ્યક દર્શન ની પહેલી ભાવના, હવે સમ્યક દર્શન આપણે 67 બોલ પણ આપણે ચાલી રહ્યા છે, યાદ છે કે ભૂલી ગયા? એની પહેલી ભાવના અહીંયા બતાવવામાં આવી છે. ધર્મનું મૂળ સમ્યક્ત્વ છે. ધર્મનું ફાઉન્ડેશન શું છે? સમ્યક્ત્વ. સમ્યક્ત્વ વગર તમામ પ્રકારની તમારી ધર્મ આરાધના પાયા વગરના ઘર જેવી છે, મૂળ વગરના વૃક્ષ જેવી છે. વૃક્ષ ગમે તેટલું ખીલું ખાલેલું હોય, એનો ખીલવાનો જે કહેવાય કે બેઝ શું છે? એનું મૂળ મજબૂત છે. કેવું છે? વૃક્ષ ક્યારે ખીલે? બળેલું મૂળિયા વાળું વૃક્ષ ખીલી શકે ખરા? એનું મૂળ સાબુત છે, સોલિડ છે, ને રસ વાળું છે. કેવું છે? તો જ ઉપર ફળ ફૂલ લાગશે, તો જ એના પર પત્તા લાગશે, ને ફૂલ જે વૃક્ષ છે એ ખીલશે. મૂળની અંદર સુકાશ આવી જાય, સુકાઈ જાય, જળ થઈ જાય તો શું થાય? એ વૃક્ષ બળીને સાફ થઈ જાય. એટલે ધર્મનું મૂળ શું બતાવ્યું છે? સમ્યક્ત્વ બતાવ્યું. ગમે તેટલી મારી આરાધના કરીને, કોઈ ઔષધ કર્યા, કોઈ વ્રત પછાણ કર્યા, પૂજા અર્ચના કરી, પરમાત્માની ભક્તિ કરી, દેવગુરુની ભક્તિ કરી, સાધર્મિકની ભક્તિ કરી, તપસ્વીની ભક્તિ કરી, બધું જ કર્યું. આ બધો ધર્મ છે. શું છે? પણ આ ધર્મ બધું ક્યારે સફળ છે? મૂળની અંદર જો સમ્યક દર્શનની શુદ્ધિ હશે, શ્રદ્ધા શબ્દ હણાય, શું કહેવાય? આના થકી મારો ઉદ્ધાર છે ને છે જ એવી જડબે સલાક જયારે શ્રદ્ધા અંદર પ્રગટ થશે, એ શ્રદ્ધા પ્રગટ થયા પછી એ તમારો ધર્મ સાચા અર્થમાં ધર્મ થશે. એ તો દેખાવટીનો ધર્મ થશે, અથવા તો માનેલો ધર્મ થશે. કદાચ દેખાવટી ન પણ હોય, માનેલો ધર્મ. શું આ ધર્મ કર્યું છે એ તમારી માન્યતા વાળો ધર્મ છે. એ સત્ય અર્થમાં ધર્મ નહીં જ હોય. કારણ અંદર હજુ એ ધર્મનો મૂળ જે છે તમારો, એ મૂળ કાચો છે. જો મૂળ મજબૂત થઈ જાય, એટલે હવે આના સિવાય મારે કોઈ ધર્મને મારે વખાણવો નથી, કોઈ ધર્મની મારે પ્રશંસા કરવી નથી. માત્ર ને માત્ર પરમાત્માએ બતાવેલા વિતરાગ ધર્મની જ મારે પ્રશંસા કરવાની છે. એ જ મારે અપનાવવાનું છે, એ જ મારા માટે સર્વસ્વ છે. બસ આટલો સ્વીકાર ભાવ છે. એટલે તમારો પાયો થઈ ગયો, તમારું મૂળ થઈ ગયું. પછી ના હાલે. પછી વર્ષોના વર્ષો સુધી વૃક્ષને કોઈ સિવાય કોઈને કાપે, પણ એની મીતે સળીને પડવાનું નથી. અત્યારે આપણા બધા મૂળિયા ખરાબ થઈ ગયા છે, એટલે આમ તેમ ડોલાયમાન થઈ જાય છે.
અહીંયા સારું લાગ્યું તો અહીંયા દોડી ગયા, ત્યાં સારું લાગ્યું ત્યાં દોડી ગયા. અને ખરેખર જે વિતરાગતાનો ધર્મ છે, પરમાત્માનો જે ધર્મ છે, એ તો ભૂલાઈ જ ગયો મારા પછી. હું અવગતમ એવો બધા છે. મને પણ જ્યાં સારું લાગે ત્યાં હું દોડું, મારી જ્યાં વાવા થાય ત્યાં હું દોડું, મને લોકો પૂછે ત્યાં હું દોડું. સીધી જ વાત છે. પણ એમાં મૂળ ક્યારે? કોઈ મારી પ્રશંસા કરે કે ના કરે મને કેમ અસર થાય, કોઈ મારી નિંદા કરે કે ના કરે મને કેમ અસર થાય. મને એટલે આત્માને શરીરની વાત નથી કરતા, પણ મારું બધું લક્ષ્ય શરીર લક્ષી થઈ ગયું હોય પછી શું થાય? આને મને આવું કહી દીધું, આ વ્યક્તિ આવો છે, મારા સાહેબ એ વ્યક્તિ આવે તમે એની સાથે વાત નહીં કરતા, તમે પાબંદી મારા સાહેબ ઉપર લગાવી, કારણ કે આ વ્યક્તિ બરાબર નથી. એના માટે તમે કેટલી બધી સર્ટિફિકેટ અમને આપીને જાઓ અને પછી એ વ્યક્તિ અમારી સામે આવે, અમે એને કઈ નજરથી જોઈએ? બોલો. પહેલી દ્રષ્ટિએ અમારા મનમાં એ વ્યક્તિને જોતા રાગ આવે, દ્વેષ આવે કે કરુણા આવે? શું આવે? કે ઉપેક્ષા આવે? એના ઠીક છે, આવે છે, જશે. શું થાય? આવ્યો છે, જશે. કોઈ વિપરીત કરતો હોય, મનમાં કેવો ભાવ આવે? આ વસ્તુ સુભાષ બને, આ વ્યક્તિ બરાબર નથી. કેમ આવો ભાવ આવે? કઈક મારી અપેક્ષા અંદર પડી ગઈ. શું હતું? મારી અપેક્ષા કઈક અંદર પડી હતી, વ્યક્તિના વિષયમાં મારી જે અપેક્ષા પડી હતી એ અપેક્ષા મારી આ સંતોષિત થતી નથી. એટલે મને શું થાય છે? અને પાછું બીજા વ્યક્તિ એના માટે મને બયાન આપી દીધું છે. હા, એટલે હવે શું થાય? એ વ્યક્તિની સામે જોવાની ઈચ્છા ન થાય. કદાચ આવી ગયો ધર્મલાપ કરીને રવાના કરી દે. શું કરીએ? હવે સત્ય શું છે ખબર, એનું અંતઃકરણ કેવું છે મને ખબર. મેં તો શું કર્યું છે, બહારના એના વસ્તુ અને વ્યવહારને જોઈ અને મેં એના અંદર એક પ્રત્યારોપણ કર્યું છે કે આ વ્યક્તિ આવો છે. હકીકતમાં આવો છે કે નહીં, મેં એનું ક્યારે ચોકસાઈ કરવાનો પ્રયત્ન કર્યો? કારણ કે મારી બુદ્ધિ અહીંયા કુંઠિત થઈ. શું થયું? મેં એના માટે આવું જ વિચાર્યું જે મને બીજાએ કહ્યું. બસ. એટલે શું થયું? મારી બુદ્ધિ તો અહીંયા પૂરી થઈ ગઈ. હવે કોની બુદ્ધિથી હું ચાલુ છું? બીજાને. વસ્તુ તત્વનો નિર્ણય કરતા પહેલા ખાસ એક વસ્તુ સાચી રીતે વિચારજો કે મને કેવું લાગે છે. ઇટ ઇઝ ફેર ઓર અનફેર. બીજા મને કહી દીધું, એના માટે બીજાએ મને ઘણી બધી વાતો બતાવી દીધી, પણ મારા માટે કેવું લાગે છે? આ વ્યક્તિ અનફેર છે કે ફેર છે? પહેલા એની ચોકસાઈ, વસ્તુ તત્વનો વિચાર કરી ચોક્કસ કરવા, પછી જ નિર્ણય કરવા. વસ્તુ વિચારે જો આગમે કરી, નિર્ણય સફલ વિચાર. બે શબ્દ અલગ અલગ જગ્યા મૂક્યા છે. વસ્તુ વસ્તુ ગતે કહે. શું કહેવાય? અભિમત વસ્તુ વસ્તુ ગતે કહે તે વિરલા જગ જોઈએ. બધા સ્તવની અંદર જે કડીઓ મૂકેલી છે ને એના અનુસંધાન બધી જગ્યા તમને મળવાના. હવે એ વ્યક્તિ કે વસ્તુની અંદર એના તથ્યને સમજ્યા પછી જ મારે નિર્ણય કરવાનો છે. હું સીધે સીધું કોઈના કહેવાથી એ વ્યક્તિના વિશે કઈ પણ જાતનું બયાન આપી દઉં એ મારા માટે બરાબર ન કહેવાય. સૌથી પહેલા એને મારે સમજવો પડશે. પણ સાહેબ એટલો ટાઈમ ક્યાં છે? હમણાં આ ભાઈએ કીધું એટલે અમે આમ કર્યું. તે તમારી બુદ્ધિ ક્યાં ગઈ? પોતાની જાતને તમે ઇન્ટેલિજન્ટ બુદ્ધિમાન માનો છો, એ બુદ્ધિ તમારી ક્યાં ગઈ? ત્યાં કેમ એનો ઉપયોગ ના કર્યો? ત્યારે વિચારવું તો હતું, એને પણ સાંભળવો તો હતો. તમે એને સાંભળ્યો જ નહીં અને તમે એનો નિર્ણય આપી દીધો. એટલે શું થયું? અને સૌથી પહેલા તો કોઈના ઉપર નિર્ણય આપનારો તમને અધિકાર આપ્યો કોણ? સૌથી પહેલો તો આ વસ્તુ છે. આ વ્યક્તિ આવો છે એવું સર્ટિફિકેટ આપવાનો અધિકાર તમને આપ્યો કોને? સ્વયંને વિચારો. પહેલા એક આંગળી બીજા પર જાય એટલે છેલ્લી 3 આંગળી કોના તરફ આવે? એટલે એ 25% કદાચ ખોટો હોય શકે, 75% તો કોની ભૂલ છે? મારા વિચારોમાં ખામી છે, મારી બુદ્ધિમાં ખામી છે, એની બુદ્ધિમાં ખામી છે.
કોઈ પણ વ્યક્તિને બતાવતો 5 આંગળી કરીને ક્યારે બતાવતા નથી. કે બતાવી આપણે 1 આંગળી. શું કરીએ છીએ? એનો મતલબ શું થયો? એ પાવમાં છે અને તમે તાવમાં છો. શેમાં છો? હા, એટલે તમારા કરતા એ 25% જ ખરાબ છે. તમે તો 75% ખરાબ છો. આંગળી કરનારો ઈશારો કરવાનો મતલબ શું થયો? એનામાં જો દોષ હશે તો એના કરતા 3 ગણું તમારામાં છે. એનામાં ગુણ હશે તો આના કરતા 3 ગણો તમારામાં છે. આ વ્યક્તિ સારો છે મતલબ એ ક્યારે કહી શકે? એના કરતા 3 ગણો પોતે વ્યક્તિ સારો હોય તો બીજાને સારો કહે છે. આ બધું બહુ બહુ મસ્ત મહત્વની વાત છે. હા, એનું સેન્ટીમીટર માપવા જેવું છે. કોઈને કઈ મારે સાહેબ સ્નેહલભાઈ એટલે મસ્ત વ્યક્તિ છે, એનો મતલબ શું થયો? એ વ્યક્તિ બોલનારો કેવો છે? એના કરતા 3 ગણો સારો છે. સાહેબ આ વ્યક્તિ તો ખરાબ છે એટલે મતલબ શું થયું? એના કરતા 3 ગણી વૃત્તિ એની ખરાબ છે. આ વસ્તુ સમજી લેવાની. સામેવાળા વ્યક્તિને ઓળખવાની આ નિશાન છે. એ બીજા માટે કઈ રીતનું તમને એક્સપ્લેન કરે છે એ હિસાબે એના અંદર પડેલી ભાવના તમે સમજી શકો, એના ગુણોને તમે સમજી શકો. એમને બધા ઈશારા હોતા નથી. આ આંગળીઓનો ઉપયોગ એમ થતો નથી. એ બહુ મહત્વની કડીઓ છે. એમાં બહુ સોલિડ વસ્તુ છે. આ મને કોઈ વ્યક્તિ સામેવાળા વ્યક્તિની ઓળખાણ આપે છે એને કઈ રીતે આપે છે અને કયા ઈશારાથી આપે છે એનાથી મને ખબર પડી જાય કે એ વ્યક્તિની અંદર કેવું વ્યક્તિત્વ છે. હર્ષદભાઈ બરાબર ને? એટલે હવે મારે પેલાને ઓળખવાની જરૂર નથી. મારે કોને ઓળખવાની જરૂર છે? જે મને એનું એક્સપ્લેન કરી છે એને ઓળખવાની જરૂર છે. ને ઓળખાઈ જશે એટલે સામેવાળો વ્યક્તિ તો મને સમજી જ જવાનું છે. એટલે આવી ભૂલ હવે બીજી વાર કરવાની નહીં. માત્ર બીજાની સામે દ્રષ્ટિ કરી 1 આંગળી તરફ જવાનું નથી, 3 આંગળી તરફ મારે જવાનું છે. એમાં કેવાય પથ્થર કૂતરાને મારવામાં આવે તો કૂતરાનો સ્વભાવ છે એ પથ્થર પકડવાનો. સિંહની ઉપર બાણ મારવામાં આવે તો બાણની દિશામાં બાણ ક્યાંથી આવે ત્યાં છલાંગ મારે. બસ કૂતરામાં ને સિંહમાં આટલો મિથ્યા દર્શન અને સમિત દર્શનમાં આટલો જ ફરક છે, વધારે ફરક નહીં. પથ્થરનો આહાવ કેવો? પથ્થરમ ડકુ મિચઈ મિગારી સરમ પપ્પ સર મિગારી સરમ પપ્પ સ્વરૂપ વિમક્તિ. ઉપદેશમાળા ગ્રંથની અંદર આ શ્લોક આપવામાં આવેલો છે. કૂતરાને પથ્થરો મારીએ અને કૂતરો પથરા તરફ દોડે, સિંહને બાણ મારીએ અને સિંહ બાણ ક્યાંથી આવ્યું છે એ તરફ છલાંગ મારે. બુદ્ધિ કોની વધારે? તમે સિંહ છો કે શ્વાન છો, કૂતરા છો, કેવા છો? ઊંધું નહીં લેતા પાછા. આપણી જાતને મૂકવાની. હું શું કરું છું? જે વ્યક્તિ મારા પર આક્ષેપ કરે છે હું એને બાજવા જાઉં છું કે આક્ષેપ કેમ કર્યો એ વસ્તુને પકડવા જાઉં છું. મારું ધ્યેય શું છે? મારું લક્ષ્ય શું છે? તે મને આમ કેમ કીધું હું તને જોઈ લઈશ. અરે પણ શું જોઈ લઈશ? એને કીધું એના પાછળનો રસ્તો તો પકડ ભાઈ. તું એ શબ્દ ઉત્પન્ન કેમ થયો એ રસ્તો તું ગોત ને. એ શબ્દને કેમ પકડે છે? બસ આ શબ્દની માયા જાળની અંદર આપણે એવા અટવાઈ ગયા કે પોતાના અંદરના શબ્દોને ભૂલી ગયા, પોતાની અંદરની શાબ્દિક દુનિયાને આપણે ભૂલી ગયા અને બહારની આ દુનિયાની અંદર પેલા આમ કરી દીધું અને આમ કરી દીધું. આ મારા સાહેબ આમ બોલી ગયા, પેલા મારા સાહેબ આમ બોલી ગયા, પેલા ભાઈ આમ કરી ગયા, પેલા ભાઈ આમ કરી ગયા. પણ શું છે આ બધું? તમે એના રહસ્યને પકડો. શા માટે વાક્ય બોલાયું એને પકડો. કેમ બોલાયું એની પકડો. કેવું બોલાયું એને પકડો. કોના માટે બોલાયું એને પકડો. પણ કેમ, શેના માટે બોલાયું વાક્ય, એ બોલવા પાછળનો આશય શું હતો એ પકડો. સિંહ બનવાનું છે. શું બનવાનું છે? મારું સત્વ સિંહ જેવું હોય તો એ સિંહ સાચા અર્થમાં શિકારીને પકડી લેશે. કારણ એનું લક્ષ્ય શું છે? જે દિશામાંથી બાણ આવ્યું છે મતલબ બાણ છોડનારો એ દિશામાં છે. એટલે મારો શત્રુ એ બાણ નથી. મારો શત્રુ કોણ છે? બાણને મારનારો છે.
એટલે ગોતવાનું કોને? બાણને ગોતવાનું કે બાણને મારનારું? કૂતરું એમ સમજે મારું શત્રુ આ પતરું છે. શું છે? પણ પતરું મારનાર નથી, એટલે પતરું પકડવા દોડે છે. આ ધર્મદાસ ગણીજી સરસ મજાનો શ્લોક લખ્યો છે, આ જીવનમાં અપનાવવા જેવો છે. ઉપદેશમાળાની અંદર એક એક શ્લોકના આવા રહસ્યો ભરેલા છે. શેના માટે હું શેના માટે દોડું છું? મારું પણ કઈ વજૂદ આ દુનિયામાં છે? કયું વજૂદ છે? જે દુનિયામાં કોઈ પાસે નથી એવું મારી પાસે છે. એ છે પરમ પવિત્ર મારો આત્મા, જે પરમાત્માની સાથે જોડાયેલો છે, જે સદધર્મની સાથે જોડાયેલો છે, જે સદગુરુની સાથે જોડાયેલો છે, જે સદદેવની સાથે જોડાયેલો છે, પરમાત્માની સાથે જોડાયેલો છે. હવે આટલી બધી ઉત્તમ ક્વોલિટીની વસ્તુ મને મળી હોય તો હું એટલા છીછરા ખાબોચિયાની અંદર પગ મૂકવા જાય? આટલો મોટો ગુણોનો સમુદ્ર મારી સામે હોય, હવે પછી હું જઈ અને ગટરના પેલા ખાબોચીમાં જઈને હાથ નાખવા જાય, એમાં મારો પગ ધોવા જાઉં તો મારા જેવો મૂર્ખ બીજો કોણ હોય? જંગલની અંદર તમે જતા હો, તમને તરસ લાગી હોય અને ખળખળ નિર્મળ પાણીનું ઝરણું વહેતું હોય અને તમને તરસ લાગે, મીઠા પાણીનું ઝરણું છે, તમે ત્યાં પાણી પીવા જાઓ કે ખાબોચીમાં ભરેલું પાણી તમે વાટકો મારીને પીવા જાઓ, શું કરો? અમૃતનું પાન કરો કે વિષનું પાન કરો? શેનું પાન કરો? પીપાસા શેની છે? એ ઝરણાના ખળખળ વહેતા પાણીની મને પીપાસા છે, નહીં કે ખાબોચીમાં પડેલા ગંદા જળની મને અપેક્ષા છે, કડવા પાણીની મને અપેક્ષા છે. એવું નથી. જેને પીપાસા હો અમૃત પાનની, તે કેવે વાંચે વિશ્વ પાન, તરસ ના આવે હો મરણ જીવન તણો, સીજે જો દર્શન તાજ. મને દર્શન મને પરમાત્મા પ્રાપ્ત થઈ જાય, મારા દર્શન સંબંધી મારું કાર્ય જો સીજે એટલે સિદ્ધ થઈ જાય, એટલે શું થાય? જન્મ અને મરણનો ત્રાસમાંથી મુક્ત થઈ જાય. તરસ ના આવ્યો મરણ, તરસ એટલે ત્રાસ શબ્દ બનાવે છે. ત્રાસ અને તરસ એટલે અપેક્ષા, પ્યાસ જેને કહેવાય. જન્મ મરણની મારી પ્યાસ ક્યારે બુજાશે? જો મારું દર્શન સંબંધી કાર્ય સિદ્ધ થઈ જશે. અને આ દર્શન કઈ રીતે મળશે? દર્શન દુર્લભ છે. કેવું છે દર્શન? કેવું છે? સમ્યક દર્શન સહજમાં મળે એવું છે જ નહીં. પણ ક્યારે સહજ મળશે? સુલભ કૃપા થકી. ત્રણ શબ્દ મૂક્યા છે. દુર્લભ દર્શન પણ કૃપા થકી સુલભ છે. કોની કૃપા? આનંદગન મહારાજ. એટલે આનંદ વિતરાગ પરમાત્મા, આનંદ શું શબ્દ બનાવ્યું છે? વિતરાગ પરમાત્માની કૃપા થકી આ દુર્લભ દર્શન પણ તારા માટે આત્મા સુલભ છે. બસ આ જાતનો વિચાર જયારે મારા મનમાં પ્રગટ થાય, સમજી લેવાનું ખરેખર હું સૌભાગ્યશાળી છું કે મને સમ્યક દર્શન થઈ ગયું. દુર્લભ વસ્તુની પ્રાપ્તિ એ માત્ર ને માત્ર વિતરાગ દ્વારા જ મળે, બીજા કોઈ દ્વારા મળતી. કારણ કે એમને પામેલા છે. કરોડપતિ પાસે જઈને તમે લાખ રૂપિયા માંગો ને તો સહજ રૂપે તમને મળી જાય, પણ અમારે જ્યાં પાસે આવીને 5 રૂપિયા માંગો ને તમે ટાટા બાય બાય કરી દઈએ. કારણ કે છે તેવો આપવાના અમે તમને. પેલો ગણપતિ પાસે તો છે જ, ચલો એને પાસેરમાંથી પૂરી કઈ રીતે તો આપી શકે એ વ્યક્તિ. એટલે માંગવાનું કોની પાસે? જે સંપૂર્ણ છે. કોણ છે? જે સંપૂર્ણ છે. પૂર્ણતાયા પારોપાદે સાય આજતક મંડનમ યા તો સ્વાભાવિક સેવા. શું કહેવામાં આવે? જ્ઞાન સારા પહેલા શ્લોકમાં જ બતાવ્યું છે. જાતીય રત્ન વિભાગમાં પર ઉપાધિ રૂપે પૂર્ણતા છે. યાચિતક એટલે માંગીને આવેલું આભૂષણ છે. માંગેલું કેવું છે સ્વભાવે? તમારી પાસે તમારું ખુદનું આભૂષણ હોય, નેકલેસ હોય, હીરાનો હાર હોય, 2, 5, 10, 50 લાખનો હીરાનો હાર પોતાનો હોય અને તમે ધારણ અને કોઈની પાસેથી ઉછીનું લાવીને ધારણ કરો. આ બેની અંદર તમારા મનના પરિણામ કેવા હોય? કયું સારું લાગે? પોતાનું કે પારકું? હા, કેમ પોતાનું સારું લાગે છે? હવે મારો પ્રશ્ન બીજો છે, આ સારું કેમ લાગ્યું પોતાનું અને બીજું સારું કેમ નથી લાગતું?
તમને ખબર છે ઇટ ઇઝ ટેમ્પરરી ને ઇટ ઇઝ પરમનન્ટ. કેવું છે આ વસ્તુનો તમને ખ્યાલ આવી જાય છે. શું આવી જાય છે? મારો આત્મગુણ મારા માટે પરમેનન્ટ છે અને બીજાએ જે મને ઉપાધિ આપી છે આ વ્યક્તિ સારા છે ખરાબ છે, ઇટ ઇઝ ટેમ્પરરી, ઇટ ઇઝ નોટ પરમેનન્ટ. કેવું છે? આ ટેમ્પરરી છે. બીજાએ મને જે મારા માટે જે પણ કોઈ જાતનું એક્સપ્લેનેશન એને કર્યું છે મારા માટે, એ કેવું છે ખબર છે? એ માંગીને લાવેલા ઘરેણા જેવું છે, માંગેલા ઘરેણાની કરેલી શોભા જેવું છે. પણ જે યા તો સ્વાભાવિક સેવા યા જાતિ રત્ન જે સ્વાભાવિક જે પૂર્ણતા મારામાં પડેલી છે એ કેવું છે? જાતમાન રત્ન સમાન. એટલે હવે કે જવાની નથી, એ પ્રકાશ મારો પોતાનો છે, એ રત્નોનો ઉજાસ મારો પોતાનો છે, બીજા પાસેથી માંગી લે આવીને તેનો ઉજાસ નથી. સૂર્યનો પ્રકાશ સૂર્યનો પોતાનો છે અને આ બધું માંગીને લાવેલો પ્રકાશ. કેવો છે? હા, એટલે પોતાનો પ્રકાશ ફેલાવવો હોય સૂર્યને, એમાં એને કોઈ તકલીફ પડતી નથી. પણ તમારે ઘરની અંદર લાઈટ કરવી પડશે તો જે ઇલેક્ટ્રિસિટી બોર્ડ હોય એની તમારી અપેક્ષા રહેશે. એ બંધ કરે તો બંધ, એ ચાલુ કરે તો ચાલુ. પણ સૂર્યના પ્રકાશમાં એવું હોય એ પરમેનન્ટ ચાલુ, એ પરમેનન્ટ પ્રકાશ છે. આ ટેમ્પરરી પ્રકાશ છે. માનવો આત્માને તો કઈ રીતે માનવો? કેમ બીજું મારા માટે સર્ટિફિકેટ કેમ આપે છે? હું સ્વયં જ સર્ટિફિકેટ છું. તરસ ન આવ્યો મરણ જીવન તનો, સીજે જો દર્શન કાજ, દુર્લભ દર્શન સુલભ કૃપા તકી આનંદ ગણ મહારાજ. આ 14 સ્તવની આજે આપણે પૂરું કરીએ છીએ. પરમાત્માનું દર્શન ભલે ગમે તેટલું દુર્લભ હોય, પણ એ જ પરમાત્માની જો કૃપા મારા પર થઈ જશે તો એ ટ્રાન્સફર થઈ જશે. ગૌતમ સ્વામી પહેલી વખત સંવત્સરમાં આવ્યા છે અને ગૌતમ સ્વામી છેલ્લી વખત સંવત્સરમાં આવ્યા છે. આ બે ની અંદર ભેદ કેટલો? પહેલી વખત આવ્યા ત્યારે માંગેલા ઘરેણા પહેરીને આવેલા હતા. છેલ્લી વખત આવ્યા ત્યારે પોતાના ઘરેણા પહેરીને આવ્યા. એટલે કેવું જ્ઞાનની પ્રાપ્તિ થઈ? બસ કેટલો બધો ફરક પડી ગયો. જયારે માંગેલા ઘરેણા હતા અને પોતાને જે સર્વસ્વ માનતા હતા, જયારે પોતાના ઘરેણા આવ્યા એટલે પરમાત્મા રે પણ પોતે ગૌણ કરી દીધા. શું કર્યું? પરમાત્માને પણ ગૌણ કરી દીધા. એમને પરમાત્મા નિર્વિકારી છે, પરમાત્મા તો વિરાગી છે, વૈરાગી છે, વિતરાગી છે. હું ગાંડો છું, એમના પ્રત્યે રાગ કરો છું. શું છે? મારું રત્ન ઓળખી જ ના શક્યો. જયારે પોતાનું રત્ન એમને ગૌતમ સ્વામી ઓળખ્યું પછી શું થયું? જે અંદરનો પ્રકાશ હતો રત્નનો બહાર આવી ગયો. કેટલી વાર લાગી ત્યાં? હા, કેટલી વાર લાગી? બોલો, પ્રકાશ ને ખુલતા વાર કેટલી લાગી? 30 વર્ષ સુધી પરમાત્માના સાનિધ્યમાં રહ્યા. કેટલા? અને છતાં પ્રકાશ ના ખુલે. ત્યારે પરમાત્માનું સાનિધ્ય ગુમાવી દીધું. અંતર આત્મામાંથી પરમાત્માના રાગને ગુમાવી દીધું. એટલે રાગ સ્વરૂપ પરમાત્માને જ્યારે એમને છોડી દીધા અને વિતરાગ સ્વરૂપ પરમાત્માનું જેમને ત્યારે દર્શન થયું, એટલે અંદર પડેલી વિતરાગતા શું થઈ? એ ખુલી. પહેલી વખત આવ્યા ત્યારે પોતાને વિતરાગ માનતા હતા. અત્યારે હતી ને વિતરાગતા. બીજાને રાગી માન્યા, પોતાને વિતરાગી માન્યા. હવે છેલ્લા દિવસે આવ્યા ત્યારે બીજાને વિતરાગી માન્યા, પોતાને રાગી માન્યા. કેટલો બધો ફરક પડી ગયો વસ્તુની અંદર. હા, પહેલા દિવસે શું માન્યું? હા, મારા જેવો સર્વજ્ઞ કોઈ છે જ નહીં. પોતાને વિતરાગી માન્યા અને બીજાને કેવા માન્યા? આ તો ઇન્દ્રજાળ્યું છે, આ તો આવો છે, એને દેવને ઠેકદાર રાગી માની માન્યા છે. અને જયારે પરમાત્મા અહીંયાથી વિદાય લીધી પછી શું કર્યું છે? પેલાને વિતરાગી માન્યા છે, પોતાને રાગી માન્યા છે. ભૂલ કોની છે? એમની નથી, ભૂલ મારી છે. બસ આટલો ફરક પડી જાય, આત્માનો ઉઘાડ થઈ જાય અને સાચું પરમાત્માનું દર્શન થઈ જાય. એમાં ઉત્તમ ક્વોલિટીની વસ્તુ એ છે કે એમાં પરમાત્માની કૃપા મારા પર ઉતરી જાય. પછી આનંદ ઘન મહારાજ એટલે આનંદ ઘનનું સ્વરૂપ મને પ્રાપ્ત થઈ જાય, મોક્ષનું સ્વરૂપ મને પ્રાપ્ત થઈ જાય. એવા અભિનંદન સ્વામી ભગવાનને કહીએ, પરમાત્મા તારા દર્શનની અમને અપેક્ષા છે, તારા દર્શનની તરફ છે, તારા દર્શનની મને પ્યાસ છે. જ્યારે મને આ દર્શન મળશે તો મારું સ્વરૂપ આનંદ ઘન સ્વરૂપ થઈ જશે. બરાબર?
મહારાજ એટલે અહીંયા પરમાત્માને મહારાજ તરીકે બતાવે છે. કેવા બતાવે છે? એ વિતરાગ, એ આનંદ વિતરાગ, તમે કેવા છો? તમે મોક્ષમાં ગયેલા વિતરાગ છો. બસ તમારું સર્વ મને પ્રાપ્ત થઈ જાય અને એક કૃપા મારા પર ઉતરી જાય અને આ અત્યારના જેટલા વર્ષોથી જેટલા ભવોથી આટા ફેરા કર્યા છે તે આટા ફેરાનો અંત આવી જાય. અમારે રોજના જેવી જિંદગી જીવવી નથી. અમારે જિંદગી જીવી છે તો કેવી જીવી છે? બસ પરમાત્મા તારી કૃપા હેઠળ જ અમારી જિંદગી જીવી છે. તારા જેવું અમારે થવું છે. બસ એ સિદ્ધ સ્વરૂપની દેખના કરતા કરતા આજનું આપણે પ્રવચન આપણે પૂરું કરીએ. આવતીકાલે નવું સ્થવન આપણું સુમતીનાથ ભગવાનનું સ્થવન ચાલુ થશે અને આગળ જતા પછી જેટલું થાય એટલું કરશું.